बोलिए भागवत स्वरूप भगवान की जय। बालकृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। ओम सूर्यदेवाय नमो नमः। ओम अरुणदेवाय नमो नमः। ओम आदि भूताय नमो नमः। ओम आदित्याय नमो नमः। ओम अच्युताय नमो नमः। ओम विश्वरूपाय नमो नमः। आ सूर्यनारायण भगवान એમના નામ તો ઘણા છે, અનગિનત છે. હા,
આપણને ખબર ન હોય કે આ સૂરજનારાયણ ભગવાનનું નામ, તો છતાંય હોય જ છે. એનો દિવ્ય મંત્ર આપણે બોલીશું. આપણો હેતુ ભક્તિ કરવાનો અને મંગલાચરણ નિમિત્તે સૂરજનારાયણ ભગવાનની કૃપા મેળવવાનો અને સૂરજનારાયણ ભગવાન આકાશ, પાતાળ અને પૃથ્વી ત્રણેય લોકના સ્વામી છે. એનો દિવ્ય મંત્ર આપણે બોલીશું. ઓમ જપા કુસુમ શંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વપાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. સૂર્યનારાયણ ભગવાન જપા પુષ્પની જેમ ગ્રહમંડળમાં અરુણિમામયી છે અને સૂર્ય નારાયણ ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. આપણે ભક્તિ ન કરીએ, એમની કૃપા ન મેળવીએ, તો ગમે એટલા આપણી ઉપર રસાયણ આપણે લીધા હોય, દવા લીધી હોય, તો પણ એનાથી સારું ન થાય ભાઈ. અને એવું અભિમાન પણ ન કરાય કે આપણને ક્યાં તડકો અસર કરે છે, આપણને ક્યાં થાક અસર કરે છે, આપણને ક્યાં કાંઈ તકલીફ અસર કરે છે. આપણે તો એવી રીતે ટેવ પાડી લીધી છે, પણ ટેવ પાડી લેવાથી વાલા ભક્તો નહીં ચાલે. આ સૂરજનારાયણ ભગવાન એને કોઈ જીતી ન શકે હો. હા, અને એની સામે કોઈ પડકાર ન કરી શકે. સૂરજનારાયણ ભગવાન બધા પાપોનો નાશ કરનારા છે. સૂર્યનારાયણ ભગવાનને આપણે સતત હંમેશા સર્વદા નમસ્કાર કરવા જોઈએ. આપણે પણ હજી કેટલો તાપ છે, 6 થયા તોય સાંજના, અને અમે વખત કોઈ રીતે ન ટેવાયેલા હોય તો અમને વધારે તકલીફ પડે, તમને ઓછી પડે, પણ ભક્તિ તો કરવી જ પડે હો. તમારે કરવી પડે અને અમારે કરવી પડે. એવું અભિમાન નહીં હાલે
કે તમે નહીં કરો ભક્તિ તો હાલશે, કારણ કે તમને ઓછી અસર કરે છે, એવું અભિમાન નહીં હાલે. સૂર્યનારાયણ ભગવાન છે, હાજર છે, તો જીવંત સૃષ્ટિ સજીવોની દુનિયા છે અને સૂરજનારાયણ ભગવાનની શક્તિ બ્રહ્મા સ્વરૂપે પણ છે, વિષ્ણુ સ્વરૂપે પણ છે અને શિવ સ્વરૂપે પણ છે. સૂર્યનારાયણ ભગવાન આપણને બધુંય આપે છે અને બદલામાં કાંઈ લેતા નથી, અને આપણે આપી શું શકીએ? આપણે કાંઈ ન આપી શકીએ. આપણી પાસે ક્ષમતા હું એને આપવાની, એ તો આપણું કલ્યાણ કરે, આપણું ધ્યાન રાખે, આપણી રક્ષા કરે, એટલે એને દેવતા કહેવાય છે. જે આપવાનું જ કામ કરે ને એને દેવતા કહેવાય, અને જે લેવાનું જ કામ કરે એને લેવતા કહેવાય. આપણે બધાએ સૂર્યનારાયણ ભગવાન પાસેથી બધુંય લેવાનું જ, એટલે આપણે લેવતા છીએ. અને સૂરજ દાદા એની એકની પાછળ જ નારાયણ ભગવાનનું નામ જોડાયેલું છે. બોલીએ સૂરજ નારાયણ ભગવાન કી જય. આપણે મંગલાચરણનો શ્લોક આજે બહુ સરસ બોલવાનો છે, અને તમને આવડે ને તો તમે બોલજો. શાંતાકારમ ભુજંગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. આ મંગલાચરણનો દિવ્ય મંત્ર, આનાથી પ્રભુની કૃપા વધે છે. તમારે બધાએ સાથે બોલવાનું છે આજે.
निकुंज में बिराजे घनश्याम राधे राधे। निकुंज में बिराजे घनश्याम राधे राधे। निकुंज में बिराजे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। निकुंज में बिराजे घनश्याम राधे राधे। निकुंज में बिराजे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। निकुंज में बिराजे घनश्याम राधे राधे। निकुंज में बिराजे घनश्याम राधे राधे। सिर मोर मुकुट अधिराजे। सिर मोर मुकुट अधिराजे। कर कमलों में कंगना मणि है। कर कमलों में कंगना मणि है। सिर मोर मुकुट अधिराजे। सिर मोर मुकुट अधिराजे। कर कमलों में कंगना मणि है। कर कमलों में कंगना मणि है। कानों में कुंडलिया सोए। कानों में कुंडलिया सोए। दो नैनों में कजरा बसत है। दो नैनों में कजरा बसत है। श्याम राधे राधे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। निकुंज में बिराजे। निकुंज में बिराजे घनश्याम राधे राधे। निकुंज में बिराजे घनश्याम राधे राधे। मुरली वाले की महफिल सजी है। मुरली वाले की महफिल सजी है। मुरली वाले की महफिल सजी है। कमली वाले की महफिल सजी है। कमली वाले की महफिल सजी है। श्याम राधे राधे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे।
निकुंज में बिराजे घनश्याम राधे राधे। निकुंज में बिराजे घनश्याम राधे राधे। निकुंज में बिराजे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। निकुंज में बिराजे घनश्याम राधे राधे। निकुंज में बिराजे घनश्याम राधे राधे। વાલા ભક્તો, આજે આપણે ભગવાન એમની થોડીક પ્રશંસા વધારે કરવી છે, એમની ભક્તિ વધારે કરવી છે અને આપણે પણ ઉત્તમ શિખામણ પણ લેવાની છે, બોધ પણ લેવાનો છે આપણે. અને આ ભગવાનને બહુ પ્રિય છે એવું આપણે બોલવાનું. અધરમ મધુરમ વદનમ મધુરમ. અધરમ મધુરમ વદનમ મધુરમ. નયનમ મધુરમ હસિતમ મધુરમ. અધરમ મધુરમ વદનમ મધુરમ. નયનમ મધુરમ હસિતમ મધુરમ. આ ભગવાનનું કેટલું બધું મધુર છે, કેટલું સ્વીટ, કેટલી ભાષા લેંગ્વેજ એ મધુર. ભગવાનનું દર્શન કેટલું મધુર, ગમે એવું હોય એને મધુર કહેવાય. બહુ ગમે આપણને બધાને. અને ભગવાનને નયન એ મધુર, હસવાનું એ મધુર. વચનમ મધુરમ ચરિતમ મધુરમ. વચનમ મધુરમ ચરિતમ મધુરમ. મધુરાધિપતે અખિલમ મધુરમ. વસનમ મધુરમ વલિતમ મધુરમ. વસનમ મધુરમ વલિતમ મધુરમ. ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ. વેણુર્મધુરો રેણુર્મધુરઃ. વેણુર્મધુરો રેણુર્મધુરઃ. પાણિર્મધુરઃ પાદૌ મધુરૌ. નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ. નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ. મધુરાધિપતે
अखिलं मधुरं गीतं मधुरं पीतं मधुरं गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं करणं मधुरं तरणं मधुरं करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं शमितं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं गुंजा मधुरा माला मधुरा गुंजा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा सलिलं मधुरं कमलं मधुरं सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं। हे नारायण भगवान। गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं भुक्तं मधुरं दृष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं गोपा मधुरा गाओ मधुरा गोपा मधुरा गाओ मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं दलितं मधुरं
ફલિतं મધુરમ મધુરાધિપતેઃ અખિલં મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિतं મધુરમ નયનમ મધુરમ હસિतं મધુરમ હૃદયં મધુરમ ગમનમ મધુરમ હૃદયં મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેઃ અખિલં મધુરમ મધુરાધિપતેઃ અખિલં મધુરમ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. આપણે ગઈકાલે સુભદ્રા કૃષ્ણ બલરામજીના બેન એની લગ્નની કથા કરી છે. અને આપણે કૃષ્ણની વાત, એને રાજી કરવાની વાત, કથા કરવાની વાત, એ તો આપણે રહી ગઈ બાકી. અને આપણે ગઈકાલે થોડી વધારે કથા કરી હતી, તો આજે પણ થોડી વધારે કથા કરીશું. અને પ્રભુની મહેરબાની વધારે થાય એવું કરીશું. પછી આગળની કથા કરીએ તો કાંઈક ભગવાન કૃષ્ણ રાજી થાય. અને ભગવાન કૃષ્ણ રાજી થાય તો જ એનાથી હું ન થઈ શકે. એ તો તમને ખબર છે ને કે ભગવાન કૃષ્ણથી બધું જ થઈ શકે. અને આપણે લાડ પ્યારથી કૃષ્ણની કથા કરવાની છે. અને લાડ પ્યારથી આપણે કૃષ્ણને યાદ કરવાના છે, એનું સ્મરણ કરવાનું છે. અને તમે પણ સાથે સાથે ગાજો. અને આપણે બહુ સુંદર મજાનું, અને કોઈ જાતની ઉતાવળ નથી કરવાની, એ નથી. કારણ કે આ ગતિ કરાવનાર ભગવાન પોતે છે. હવે ગતિ જો વધારે ઝડપથી થતી હોય, તો વધારે ગતિ થતી હોય તો વાહન અકસ્માત થવાનો ભય રહે. એવી રીતે વાલા ભક્તો આપણે કથામાં પણ એવું જ છે. કથામાં પણ આપણે ગતિ વધારે રાખશું
ઝડપ વધારે રાખશું તો અકસ્માત થવાનો ભય રહેશે વાલા ભક્તો. તો આપણે કૃષ્ણ એમને રાજી કરીએ અને કૃષ્ણ એને લાડ પ્યારથી યાદ કરીશું તો રાજી થશે. મીઠી મીઠી મોરલી વાળો, મીઠી મીઠી મોરલી વાળો, દેવ દ્વારકા વાળો, મીઠી મીઠી મોરલી વાળો, દેવ દ્વારકા વાળો, કાનો આખા વ્રજને વાલો, કાનો આખા વ્રજને વાલો, કાનો ગોકુળિયા વાળો, મીઠી મીઠી મોરલી વાળો, દેવ દ્વારકા વાળો, મીઠી મીઠી મોરલી વાળો, દેવ દ્વારકા વાળો, કાનો આખા વ્રજને વાલો, કાનો ગોકુળિયા વાળો રે, કાનો ગોકુળિયા વાળો, મીઠી મીઠી મોરલી વાળો, કાનો ગોકુળિયા વાળો, મીઠી મીઠી મોરલી વાળો, યશોદાનંદ નો લાલો, યશોદાનંદ નો લાલો રે, દેવ દ્વારકા વાળો લે, મીઠી મીઠી મોરલી વાળો, દેવ દ્વારકા વાળો રે, કાનો આખા વ્રજને વાલો, કાનો ગોકુળિયા વાળો રે, ધજાયું આભને આંબે, ધજાયું આભને આંબે, નિર્ગોમતી ના ગાજે રે, ધજાયું આભને આંબે, નિર્ગોમતી ના ગાજે રે, નોબતું મીઠી વાગે, નોબતું મીઠી વાજે રે, દેવ દ્વારકા વાળો રે, મીઠી મીઠી મોરલી વાળો, દેવ દ્વારકા વાળો રે, કાનો આખા વ્રજને વાલો રે, કાનો ગોકુળિયા વાળો રે, વ્રજની રીતને ભૂલ્યો, રાધાની પ્રીતને ભૂલ્યો, વ્રજની રીતને ભૂલ્યો, રાધાની પ્રીતને ભૂલ્યો, ગોપીના ગીતને ભૂલ્યો રે, દેવ દ્વારકા વાળો રે, ગોપીના ગીતને ભૂલ્યો, દેવ દ્વારકા વાળો રે, મીઠી મીઠી મોરલી વાળો, દેવ દ્વારકા વાળો રે, કાનો આખા વ્રજને વાલો, કાનો ગોકુળિયા વાળો રે, જૂનો જમનાનો આરો, જૂનો જમનાનો આરો, ક્યારે આવે નંદ દુલારો રે, જૂનો જમનાનો આરો,
ક્યારે આવે નંદ દુલારો રે વાટું જોવે વ્રજ ગોપાલો રે વાટું જોવે વ્રજ ગોપાલો રે દેવ દ્વારકા વાળો રે દેવ દ્વારકા વાળો રે વૃંદાવન ચોક ને ભૂલ્યો વૃંદાવન ના લોક ને ભૂલ્યો વૃંદાવન ચોક ને ભૂલ્યો વૃંદાવન ના લોક ને ભૂલ્યો માખણ ના ભોગ ને ભૂલ્યો રે માખણ ના ભોગ ને ભૂલ્યો રે દેવ દ્વારકા વાળો રે માખણ ના ભોગ ને ભૂલ્યો રે દેવ દ્વારકા વાળો રે મીઠી મીઠી મોરલી વાળો દેવ દ્વારકા વાળો રે કાનો આખા વ્રજને વાલો કાનો આખા વ્રજને વાલો કાનો ગોકુળિયા વાળો રે રાખી છે કામડી કાળી રાખી છે કામડી કાળી વાટ જુએ ગાવડી ગોરી રાખી છે કામડી કાળી વાટ જુએ ગાવડી ગોરી મીઠી મીઠી મોરલી તારી રે મીઠી મીઠી મોરલી તારી રે દેવ દ્વારકા વાળો રે મીઠી મીઠી મોરલી તારી રે દેવ દ્વારકા વાળો રે મીઠી મીઠી મોરલી વાળો દેવ દ્વારકા વાળો રે દેવ દ્વારકા વાળો રે કાનો આખા વ્રજને વાલો રે કાનો ગોકુળિયા વાળો મીઠી મીઠી મોરલી વાળો યશોદાનંદ નો લાલો રે કાનો દ્વારકા વાળો રે તારી યાદ શ્યામ સતાવે ગ્વાલ ને સપને આવે તારી યાદ શ્યામ સતાવે ગ્વાલ ને સપને આવે વ્રજ કેમ યાદ ન આવે દેવ દ્વારકા વાળો રે વ્રજ કેમ યાદ ન આવે દેવ દ્વારકા વાળો રે કાનો ગોકુળિયા વાળો મીઠી મીઠી મોરલી વાળો બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય શ્રી શુકવાચ હે પરીક્ષિત શકુની મામાનો પુત્ર વક્રાસુર શકુની મામાને આપ ઓળખી શકો પણ એના પુત્રનું નામ ન સાંભળ્યું હોય વક્રાસુરનું એકવાર આ વક્રાસુરને
રસ્તામાં સામેથી નારાયણ 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 દેવર્ષિ નારદ મળ્યા છે. વક્રાસુરે પૂછ્યું કે ત્રણેય ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ એમાં ઝડપથી પ્રસન્ન થઈ જાય એવા ભગવાન કોણ છે? મારે ભગવાનને પ્રસન્ન કરી વરદાન મેળવવું છે પ્રભુ. નારદજીએ કહ્યું, રૂકો નામ સુર પુત્ર શકુનૈ પથી નારદમ દ્રષ્ટવાન આશુતોષમ પ્રપચ્છ દેવેષુ ત્રિષુ દુર્મતિ. દેવર્ષિ નારદે કહ્યું, વત્સ, તમે ભગવાન શંકરનું તપ કરો. ભગવાન શંકર મહાદેવ એ જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે. થોડીક જ પૂજા કરો, થોડીક જ ભક્તિ કરો તો ભગવાન શંકર એટલામાંય રાજી થઈ જાય છે. આ ભગવાન નારદજીની વાત સાંભળી અને નારદજીને પ્રણામ કરી આ વક્રાસુર કેદાર ક્ષેત્રમાં ગયો તથા અગ્નિને ભગવાન શંકર નું મુખ માનીને પોતાના જ શરીરનું માંસ કાપી કાપીને યજ્ઞમાં હોમી દીધું. ભગવાન અગ્નિદેવ રાજી થયા, પ્રસન્ન થયા. છ દિવસ આ પ્રમાણે તપ કર્યું, છતાં પણ 6 દિવસ છતાંય ભગવાન પ્રસન્ન ન થયા. મહાદેવજી એમ કાંઈ પ્રસન્ન ન થઈ જાય હો જલ્દીથી, અને એમ કાંઈ વરદાન ન આપે. એટલા બધા ભોળા મહાદેવ નથી. પછી તો વક્રાસુરે તપ વધારવાનો નિર્ણય કર્યો અને સવારમાં વહેલો ઉઠી 7મા દિવસે ભીનું માથું રાખી કેદાર તીર્થમાં સ્નાન કરી
અને પોતાનું મસ્તક કુહાડાથી કાપી અને અગ્નિમાં હોમી દેવું, આવો નિશ્ચય કર્યો છે વક્રાસુરે. અને ત્યારે મહાદેવજી ભક્તને આટલું બધું કષ્ટ આપવા નથી માંગતા, એટલે વક્રાસુરના પ્રસન્ન થયા મહાદેવજી. અગ્નિ યજ્ઞકુંડમાં હતો, એમાં મહાદેવજી પ્રગટ થયા. અને વક્રાસુરના જેવું મસ્તક કાપવા જતો હતો કુહાડાથી બે હાથે, ત્યાં મહાદેવજીએ બે હાથ વક્રાસુરના પકડી લીધા અને વક્રાસુરને રોક્યો છો. અને જેવો મહાદેવજીનો સ્પર્શ થયો એ સાથે જ તુરત જ આખા શરીરનું માંસ હોમી દીધું હતું. અને માંસ આખું શરીર હોમાઈ ગયું હતું. હવે હાડકા જેવું જ રહ્યું હતું. અને બે હાથ પકડી મહાદેવજીએ રોક્યો. મહાદેવજીનો સ્પર્શ થતા જ આપણે ઘણી વાર કથામાં કીધું છે કે ભગવાનનો સ્પર્શ થાય, ભગવાનની દ્રષ્ટિ થાય, ભગવાન રાજી થાય તો દિવ્ય શરીર પાછું મળી જાય છે. વક્રાસુરને પણ પોતાનું શરીર દિવ્ય મળી ગયું છે. ભગવાન શંકર એ પોતે બોલ્યા છે, પ્રસન્ન થઈને મહાદેવજી એમણે કહ્યું, પ્રિય વક્રાસુર, હું પ્રસન્ન છું તારા ઉપર, અને તારે જે માગવું હોય તે માગી લે. અને વક્રાસુર એમણે મહાદેવજીએ હજી તો આવું કીધું ત્યાં તો એને એમ થયું કે જલ્દી માગી લઉં, ક્યાંક મહાદેવજી પાછા ફરી ન જાય અને મહાદેવજી પાછા ભૂલી ન જાય, એટલા માટે વક્રાસુરે જલ્દી માગી લીધું હો વરદાન. જેવી રીતે આપણે નથી જલ્દી કોઈ માગવાનું કહે તો માગી લેતા, એવી જ રીતે વક્રાસુરે પણ જલ્દી વરદાન માગ્યું છે. અને કહ્યું, હે મહાદેવજી, હે ભગવાન શંકર, હું જેના ઉપર હાથ મૂકું એ
બળીને ભસ્મ થઈ જાય એવું મારે વરદાન જોઈએ પ્રભુ. મહાદેવજીએ વક્રાસુરને કહ્યું છે તથાસ્તુ, એમ જ થાવ. મહાદેવજીને એમ તો થયું જ કે આ બધાને વધ કરવા માંગે છે, બધાના મૃત્યુ કરવા માંગે છે કે શું કરવા માંગે છે? તો આવું વરદાન કા માંગે? પણ મહાદેવજી કહેવાય મારે જોવાનું નહીં. ભક્તો ભક્તિ કરે અને જે વરદાન માગે એ મારે આપવું. એટલે મહાદેવજી એમણે તો મંજૂર કર્યું. વક્રાસુરને હવે વરદાન મળી ગયું એટલે હવે એ તો મહાદેવજીની ઉપર જ હાથ મૂકવા માટે તૈયાર થયો અને દોડ્યો મહાદેવજી તરફ. વક્રાસુરનો ઈરાદો પાર્વતીજી ઉપર, એની નિયત બગડી હતી, દ્રષ્ટિ બગડી હતી અને એને વક્રાસુરને મહાદેવજી નડતા હતા એટલે મહાદેવજીને મારી બાળી નાખે, ભસ્મ કરી નાખે. તો પાર્વતીજી સાથે સરળતાથી બધું એની ઈચ્છા પૂરી કરી શકે વક્રાસુર પોતે. એટલે મહાદેવજી તરફ પોતાનો હાથ મૂકવા વક્રાસુર આગળ દોડ્યો છે. મહાદેવજી તો થોડીક વાર તો યકીન નહોતા કરતા, માનતા નહોતા કે આ મારી ઉપર હાથ મૂકશે, પણ આ તો હાવ નજીક આવી ગયો અને હમણાં જ હાથ મૂકી દે એવું થયું. અને મહાદેવજી જમ્પ કરીને કૂદકો મારીને દોડ્યા છે કારણ કે એમને આપેલું વરદાન. અને મહાદેવજી પોતાનો બચાવ ન કરે તો વરદાન તો હતું જ, મહાદેવજી ભસ્મ થઈ જાય. એટલે મહાદેવજી પોતાના બચાવ માટે ઘણા પ્રયત્નો કર્યા અને આગળ 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 દોડ્યા છે. મહાદેવજી પાછળ પાછળ આ વક્રાસુર દોડીને આવે છે, દોડ્યો છે. અંતે મહાદેવજીએ પ્રભુ આદિશક્તિ એમને યાદ કર્યા છે. અને પોતાનો બચાવ
મહાદેવજી નહોતા કરી શકે એમ, એટલે મદદ માટે પ્રાર્થના કરી છે. તમ યથા વ્યસનમ દ્રષ્ટવા ભગવાન રુજિનાર્દન દુરાત પ્રત્યુદિયાદ ભૂત્વા બટુકો યોગ માયયા. ભક્ત ભય હારી ભગવાન એ ભક્તનો ભય દૂર કરનારા છો. એટલે ભગવાન હવે આ શંકર મહાદેવજી સંકટમાં મુકાયા છે. એટલે સંકટમાં પડ્યા છે ત્યારે પોતાની યોગ માયાથી પ્રભુ આદિ શક્તિ બ્રહ્મચારી બનીને દૂરથી જ ધીમે ધીમે ચાલ્યા આવે છે. વક્રાસુર તરફ આ બટુક સ્વરૂપ ચાલ્યા આવે છે. બટુક વેશ ધારણ કર્યો છે અને બટુક સ્વરૂપે વક્રાસુરને પૂછ્યું, શકુનેય વક્તવ્યયમ શ્રાંત કિમ દુર્માગત ક્ષણમ વિશ્રમ્યતામ પુંસ આત્માયમ સર્વકામ દુઃખ. બ્રહ્મચારી વેશ ધારણ કરનાર બટુક સ્વરૂપે કહ્યું, શકુનંદન શકુની નંદન. આવું બધું તો તમારે સુધારવા લેવાનું. નામમાં કંઈ અવડું આડાવડું, કથામાં કંઈ આડાવડું નહીં થાય એ અમે ધ્યાન રાખીએ છીએ. અને ખાસ આપણે તો એ જ ધ્યાન રાખવાનું, કારણ કે આ આપણું કામ નથી. કોઈ આપણે જેટલો આપણને કથા કહેવામાં અને કથા સાંભળવામાં તમને જેટલો રસ હોય એટલો રસ બધાને પોતાની પ્રવૃત્તિમાં હોય છે. એટલે આપણે કોઈને કાંઈ કહેવાનું જરાય વિચાર સુધા ન કરવો. ત્યારે આદિશક્તિએ ભગવાને કહ્યું, થોડોક આરામ કરી લ્યો વત્સ, તમે દૂરથી આવો છો અને શરીર સાચવવું એ જ મોટામાં મોટું કામ છે. વક્રાસુર એ તો બટુક સ્વરૂપ
બ્રહ્મચારી એની માયામાં ફસાઈ ગયો. તેણે શરૂથી અત્યાર સુધીની બધી વાત કથા મહાદેવજી ઉપર હાથ મૂકવા જાઉં છું એ બધી સાંભળી. કોણે? આદિશક્તિએ બ્રહ્મચારી સ્વરૂપે બટુક સ્વરૂપે સાંભળી બધી. અને આદિશક્તિએ કહ્યું કે ભક્ત એમ નથી, આવા વરદાન મહાદેવજી આપી શકતા. મહાદેવજીએ તમને છેતરા છે. તમારે વિશ્વાસ ન રાખવો જોઈએ. તમને વિશ્વાસ હોય તો તમે તમારી ઉપર હાથ મૂકીને પરીક્ષા તો કરી જુઓ, અથવા તો મારી ઉપર હાથ મૂકો. હું બટુક છું, મારે કાંઈ તમન્ના નથી, મારે કાંઈ ઈચ્છા નથી. અને તમે મારા માથા ઉપર હાથ મૂકો એટલે ખબર પડી જાય કે વરદાન સાચું છે કે ખોટું. અને આદિશક્તિએ કહ્યું બટુક સ્વરૂપે કે મને કાંઈ થવાનું નથી, અને અમે નહોતું જ થવાનું. કારણ કે કાંઈ ભગવાનને બાળી હગાઈ વરદાન આપ્યું હોય તોય ભગવાનને વિરુદ્ધમાં ઉપયોગ ન કરી શકાય. ભગવાન સ્વરૂપ જ કહેવાય, અને ભગવાન જ ધ્યાન રાખતા હોય છે. અને થોડીક શંકા તો ગઈ જ. વક્રાસુરને થયું કે મને ચૈત્રો છે મહાદેવજી. અને મારી તપ કરવાની આ મહેનત માથે પડી છે એવું લાગ્યું છે મને. માટે વક્રાસુરે કહ્યું કે હું હમણાં જ પરીક્ષા કરી લઉં, વરદાન સાચું છે કે ખોટું. મહાદેવજીએ મને છેતરો છે કે નથી છેતરો એ હું હમણાં ખાતરી કરી લો. અને વક્રાસુરે કહ્યું બટુક સ્વરૂપ તમે અહીંયા જ ઊભા રહેજો, હું ખાતરી કરું છું વરદાન સાચું છે કે ખોટું. તમારો હાથ તમે એમને જ ઊભા રહેજો પ્રભુ. આજે તો ભૂલ તો થવાની જ ભાઈ. વક્રાસુર
એમણે પોતાના મસ્તક ઉપર પોતાનો હાથ પધરાવ્યો છે, પોતાનો હાથ મૂક્યો છે અને વક્રાસુર બળીને ભસ્મ થઈ ગયો છે. અને પછી આટલું કામ કરીને બટુક સ્વરૂપ અંતર ધ્યાન થઈ ગયા. મહાદેવજીને કહ્યું, પ્રભુ આપ તો બહુ ભોળા છો, આવી રીતે વરદાન આપશો તો? ત્યારે મહાદેવજીએ કહ્યું, પ્રભુ જ્યાં સુધી મારો ઈરાદો ભક્તને રાજી કરવાનો છે ત્યાં સુધી હે ભગવાન મારું વરદાન ક્યારેય ખોટું નહીં પડે અને હું ભક્તિ કરશે એને વરદાન આપીશ જ. અને મારાથી ભક્તને કેવું વરદાન અપાય ને કેવું વરદાન ન અપાય એવી કોઈ સલાહ, એવી કોઈ વાત મારે ન કરાય. એટલે મહાદેવજીએ કહ્યું, ભક્તિ કરે અને વરદાન માગે એ મારે આપવાનું જ હોય. અને મહાદેવજીએ કીધું, આખા બ્રહ્માંડને અસર થાય છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એના વર્તનની, ભક્ત સાથે એના વર્તાવની. એટલે મહાદેવજીએ કહ્યું કે અમારે તો વરદાન આપવું જ પડે. ભગવાન ક્યારેય છેતરાય જ નહીં. રાવણ, કંસ, હિરણ્યકશ્યપ એ બધાએ ભગવાનને છેતરવાના પ્રયત્નો કર્યા છે, પણ છેતરી શક્યા નથી હો. શંકરજીને, મહાદેવજીને સંકટમાંથી છોડાવવાની, મહાદેવજીનો ભય દૂર કરવાની આ કથા જે કોઈ કહેશે એટલે વક્તા અમે, અને જે કોઈ સાંભળશે એટલે શ્રોતા અમે, તમે. વક્તા અને શ્રોતા એ આ કથા સાંભળે કે કહે તે શત્રુઓના બંધન કે શત્રુઓના ભયથી મુક્ત થઈ જાય છે. અને એક કથામાં તો એવું કહ્યું છે કે મોહિની સ્વરૂપે આદિશક્તિ પ્રગટ થયા હતા અને વક્રાસુર
એમાં લટ્ટુ થઈ ગયો હતો અને વક્રાસુરે એમને કહ્યું કે મને તમે શીખવશો? ત્યારે ડાન્સ શીખવા માટે આ મોહિની સ્વરૂપ લટકા કરતા હતા, હાથ પગ ઊંચા કરતા હતા અને વક્રાસુર પણ એવી રીતે કરતો હતો. આ મોહિની સ્વરૂપે પોતાના બે પગ એને સ્પર્શ કર્યો બે હાથથી, પછી છાતીને સ્પર્શ કર્યો બે હાથથી, એને વક્ષસ્થળ કહેવાય. અને પછી મુખને સ્પર્શ કર્યો અને ઝડપથી ત્યાંથી ગતિ કરાવીને પોતાના બે હાથ મોહિની સ્વરૂપે પોતાના મસ્તક ઉપર મૂક્યા અને બે હાથ વક્રાસુરે પણ પોતાના મસ્તક ઉપર મૂક્યા ડાન્સ શીખવા માટે. અને આવી રીતે આદિશક્તિએ વક્રાસુરની મૃત્યુ કરવાની વિધિ પણ કરી છે. મહાદેવજીનો બચાવ કરવાનું પણ કર્યું છે. અને બ્રહ્મા વિષ્ણુ મહેશ એમને હવે આ સુંદર મજાના આખ્યાન એ આપણે કર્યા. અને આનાથી આપણી ઉપર કૃપા થશે જ વાલા ભક્તો. એનું કારણ છે કે ભગવાન રાજી થાય જ. આપણો હેતુ ભક્તિ કરવાનો છે, ભગવાનને રાજી કરવાનો છે. અને આપણે હવે એક સુંદર મજાની એક વાત કરવાની છે, સુંદર મજાની કથા કરવાની છે. જય રાધા માધવ જય કુંજ બિહારી, જય રાધા માધવ જય કુંજ બિહારી, જય ગોપી જન વલ્લભ જય ગિરિવરધારી, જય ગોપી જન વલ્લભ જય ગિરિવરધારી, જય રાધા માધવ જય કુંજ બિહારી, જય ગોપી જન વલ્લભ
જય ગિરિવરધારી જય રાધા માધવ જય કુંજ બિહારી વાલા ભક્તો, આપણે સુંદર મજાની કથા થોડીક લાંબી અને ઘણી વખત આ કથા અમે સપ્તાહ કથા કરીએ ત્યારે નથી પણ કહેતા, માત્ર ટૂંકમાં સમજાવી દઈએ છીએ. પણ આપણો સંકલ્પ એવો છે કે એવી ભક્તિ કરવી કે ભગવાન આપણી મનોકામના પૂરી કરે અને આપણને મદદ કરે એવી આપણી ઈચ્છા છે. એટલે પ્રિય ભક્તો, આપણે હવે નવી કથા ચાલુ કરીએ અને અધૂરી રાખીએ એના બદલે હવે આ કથા અહીંયા વિરામ આપીએ અને પછી આ નિત્ય ભાગવત અંતર્ગત આવતીકાલે આ કથા આપણે નવી અને વિસ્તૃત પ્રમાણમાં અને લગભગ કોઈ વક્તાઓ 7 દિવસ કથા કરવા જાય ત્યારે આ કથાઓ નથી કહી શકતા. એનું કારણ છે કે નથી આ વિસ્તૃત લાંબી કથા અને કેવું અઘરું એ પડે હો. એટલે અને આપણે હું ટાઈમે થઈ ગયો છે વાલા ભક્તો, અને આજે તો જરાક કથા કરવામાં કથા સમજવામાં પણ હવે તો ભગવાનની ગતિ, ભગવાનના ખેલ, ભગવાનની લીલા, ઉસકે ખેલ નિરાલે વહી જાને પ્રભુ જાને, વહી જાને પ્રભુ જાને. તો આપણે આ કથાને અહીંયા વિરામ આપીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હર કથાને વિરામ.